કહેશે કે આ વર્ષનું આપણું આધાર વચન શું છે? આપણું જે થીમ શું છે? શિષ્યપણાની વાત. યસ, ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જળ નાખેલા તથા બંધાયેલા રહો. આ આપણું આધાર, આપણું જે થીમ છે. એટલે આખું વર્ષ આપણે શિષ્યપણા ઉપર અને પ્રભુ ઈસુના કેવી રીતે સાચા શિષ્ય બની શકીએ એની ઉપર આપણે મનન કરનાર છે. અને એ માટે જે આધાર વચન બાઇબલમાંથી લેવામાં આવે છે તો કલોસ્યને પત્ર એનો 2 અધ્યાય 6 થી 7ની કલમ. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેનામાં ચાલો અને તેનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે વધારે આભાર સ્તુતિ કરો. પ્રભુ ઈસુમાં જળ કરાયેલા, સ્થપાયેલા, બંધાયેલા. બેઝિકલી આપણે પ્રભુ ઈસુમાં રૂટેડ થવા માંગીએ છીએ. કેમ? કારણ કે પ્રભુનું વચન કહે છે કે ડાળી વેલામાં રહ્યા વગર કશું કરી શકીએ. જો આપણે પ્રભુ ઈસુમાં નહીં રહીએ તો આપણું જીવન પછી એ કોઈ ઇફેક્ટિવ લાઈફ નહીં મળી રહે. અને તેથી કરીને આપણે આ દિવસોમાં આ આધાર વચન પર મનન કરવા માંગીએ છીએ. અને આજનું જે તમને કદાચ ખબર હશે, આપણે જુદી જુદી સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ પર આપણે ફોકસ કરીએ. આપણે ગત દિવસોમાં પ્રાર્થના ઉપર આપણે જોઈ ગયા. આજે આપણે મેડિટેશન ઉપર થોડોક સમય મનન કરવા માંગીએ છીએ. મેડિટેશનને ગુજરાતીમાં મનન કહે છે. મેડિટેશનના 2 ટ્રાન્સલેશન છે. એક તો ધ્યાન ધરવું અને બીજું મનન કરવું. હવે આપણે જે અહીંયા ફોકસ કરવા માંગીએ છીએ મનન ઉપર આપણે ફોકસ કરીશું. ધ્યાન ધરવાની વાત નથી, પણ મનન. અને પછી આપણે પ્રભુના વચનોમાંથી આજે આપણે જોઈશું. અને તેથી કરીને મેડિટેશન અથવા ક્રિશ્ચિયન મેડિટેશન એની જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન શું છે એની ઉપર આપણે થોડો સમય મનન કરીશું. તેથી કરીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આપણે આ થોડું ટીચિંગ સેશન છે એટલે મને માફ કરજો. કારણ કે આમાં આપણે પ્રભુએ મને જે શીખવાડ્યું છે હું તમારી આગળ શેર કરીશ. અને બીજી બાબત એ છે કે આ સૌથી પહેલાં મને લાગુ પડે છે. હું આ દિવસો જ્યારે મનન કરતો હતો ત્યારે પ્રભુએ મને એનું એક્ઝામ્પલ્સ બી બતાવ્યા કે કઈ રીતે મારે મનન કરવું જોઈએ અને મનન પ્રભુ કેવું આપણી પાસેથી માગે છે. અને હું તમારી આગળ એ શેર કરીશ. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને આ તમારા જીવંત વચનો આપ્યા છે. એ વચનો તો મધ કરતાં પણ મીઠા છે પણ એ વચનો એ તો સાદા મજ્જાને ભેદે છે. 2 ધારી તલવાર કરતાં વિશેષ તીક્ષ્ણ છે. અને અત્યારે પ્રભુ એ વચનોના પાયાસન પાસે આવ્યા છે ત્યારે પૂરી ધ્રુજારીને કંપારી સાથે ને ભયને ગંભીરતા સાથે પ્રભુ તમારી પાસે આવ્યા છે. પ્રભુ, તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. આ વચનો સમજવા માટે, અમારા જીવનમાં ઉતારવા માટે અને સ્વીકારવા માટે અમે સર્વની પ્રભુ તમે સહાય કરો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમને શિક્ષણ આપો. અમારા દરેકના જીવનો, મનોનો કબજો અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. પ્રભુ ઈસુ, તમને એકલાને માન, મહિમા અને ગૌરવ આપતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળીને સ્વીકાર કરો. અને જ્યારે આપણે આ પ્રભુના વચનોમાં જઈએ ત્યારે મારી એક રિક્વેસ્ટ છે, મહેરબાની કરીને મોબાઈલ ફોન ચેક ના કરીએ, મોબાઈલ ફોનને ઓન ના કરીએ, સોશિયલ મીડિયામાં ચેક ના કરીએ. આપણે લેટ અસ બી પ્રેઝન્ટ ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી હિયર, રાઈટ? એટલે હું રિક્વેસ્ટ કરું છું હાથ જોડીને કે પ્લીઝ આપણે થોડો સમય, અને વધારે સમય નહીં લો. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં મેં 10 મિનિટનો સંદેશ હોય છે, એ હું 25 મિનિટ લઉં છું. એટલે એનાથી વધારે નહીં લો. એટલે પ્લીઝ આપણે બેર કરીશું. અને જો તમારે આ જે નોટ્સ જોઈતી હોય મારી, તો પ્લીઝ તમે મારો કોન્ટેક્ટ કરશો. હું તમને એ નોટ્સ શેર કરીશ કારણ કે આપણા બધા માટે આ ઉપયોગી બને એવું મને લાગે છે. રિચર્ડ ફોસ્ટર મારો બહુ પ્રિય ઓથર છે અને એમણે જે ચોપડી લખી છે સેલિબ્રેશન ઓફ ડિસિપ્લિન, એમાં એ ક્રિશ્ચિયન મેડિટેશનની વ્યાખ્યા આ રીતે એની વ્યાખ્યા આપે છે, એની ડેફિનેશન આ રીતે આપે છે. કહે છે કે ઇટ ઇઝ એન એબિલિટી ટુ હિયર ગોડ્સ વોઇસ એન્ડ ઓબે હિઝ વર્ડ. ક્રિશ્ચિયન મેડિટેશન અથવા તો મનન શું છે? તો કહે છે કે પ્રભુના અવાજને સાંભળવું અને પ્રભુના વચનોને પાળવાની એક એબિલિટી અથવા મારી શક્યતા અથવા મારી આવડત, એ મનન કહી શકાય. ઇટ ઇઝ એન એબિલિટી ટુ હિયર ગોડ્સ વોઇસ એન્ડ ઓબે હિઝ વર્ડ. હવે આ બહુ સિમ્પલ છે.
આની અંદર કોઈ સિક્રેટ નથી, કોઈ મંત્ર નથી આની અંદર. ઘણા લોકો મેડિટેશન ને જાત જાતનું અત્યારે તમે જુઓ તો બધું બહુ ચાલે છે, માઇન્ડફુલનેસ બધું ઘણી બધી બાબતો છે. આપણે એમાં નથી માનતા. આપણે પ્રભુ ઈસુના વચનો પર જ્યારે મનન કરીએ છીએ ત્યારે શું છે, પ્રભુ ઈસુનો અવાજને સાંભળવો અને એના વચનોને પાળવા અથવા તો આધીન થવું, એ બાબત એ મનન છે. ઈશ્વરે આ પૃથ્વીને બનાવી અને એમણે સમસ્ત માનવજાતને અને આખું અંતરિક્ષને સગળું બનાવ્યું. અને એ બનાવવા પાછળ એમની એક જે ઈચ્છા જે છે એ તો શું છે કે એ એની સૃષ્ટિ સાથે સંગતિ રાખે. પ્રભુની એ ઇન્હેરન્ટ એક ડિઝાયર રહેલી છે પહેલેથી, જ્યારથી એમણે મને ને તમને બનાવ્યા, પૃથ્વી પર સગળું બનાવ્યું, ત્યારથી ઈશ્વરની જે ત્રિએક ઈશ્વર છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એમની એ પહેલેથી એક ઝંખના છે, એક ડિઝાયર છે કે મારી ને તમારી સાથે એમની સૃષ્ટિ સાથે એક સંગતિ રાખે, ફેલોશિપ રાખે. અને ગત દિવસોમાં આપણે બહુ એની પર વિચાર કરીએ ને, કોઈનોનિયા જે ગ્રીક વર્ડ છે કે જે ફેલોશિપ, ડિવાઇન ફેલોશિપ, ઈશ્વરની એ સંગતિ, અને ત્રિએક ઈશ્વરે મને ને તમને એમની સંગતિમાં ઇન્વોલ્વ કરેલા છે. તમે જુઓ, જ્યારે ઈશ્વરે આદમને હવાને બનાવ્યા, ઉત્પત્તિનો બીજો અધ્યાયને 19મી કલમ આ પ્રમાણે કહે છે, અને યહોવાએ ઈશ્વરે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા, અને તે માણસ એટલે કે આદમ તેઓને નામ શું પાડશે એ જોવાને યહોવા તેઓને આદમની પાસે લાવ્યા. અને તે માણસ એટલે આદમે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પાડ્યું. અત્યારે આ ગધેડું કે બકરી કે આ બધું નામ આદમે પાડ્યું. પણ પ્રભુ એ બધા પ્રાણીઓને આદમ પાસે લાવે છે અને આદમને કહે છે કે તું કે આપણે એનું શું નામ પાડીએ. અને પછી આદમે કીધું આપણે બકરી પાડીને, ઊંટ પાડીને, ગધેડું પાડીને, આ પાડીએ. યુ નો ધ ફેલોશિપ. ઈશ્વર માણસની સાથે ડીપ સંગતિની પહેલેથી ઝંખના રાખે છે. એ આપણે ઉત્પત્તિથી જોતા આવ્યા છે. પણ જ્યારે પાપે આ પૃથ્વી પર પ્રવેશ કર્યો ત્યારે એ સંગતિ તૂટી ગઈ. દેર વોઝ અ રપ્ચર ઇન ધ કમ્યુનિયન. એ જે સંગતિ હતી માણસને ઈશ્વર સાથે એ તૂટી ગઈ. અને એના કારણે શું થયું? આદમને હવા કે જે રોજ ઈશ્વર સાથે એદનવાડીમાં ફરતા હતા, વાતચીત કરતા હતા, સંગતિ કરતા હતા, એ છુપાઈ ગયા. જે સંગતિ ઈશ્વરે જેના માટે પૃથ્વી ઉત્પન્ન કરેલી હતી એ સંગતિ તૂટી ગઈ, એ સંગત તૂટી ગઈ, એ ફેલોશિપ, એ કમ્યુનિયન તૂટી ગયું, કારણ કે માણસે પાપ કર્યો. અને છતાં પણ ઈશ્વર એ ફરીને એક વખત પુનર્જોડાણ કરવા માટે એમણે પ્રયત્ન ચાલુ રાખ્યા. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ફરી એક વખત એ ફેલોશિપ હવે શક્ય બની છે. પણ તમે જુઓ કે પ્રભુ હંમેશા માણસની પાછળ જાય છે. શોધતો પ્રભુનો આત્મા માણસની પાસે જાય છે. તમે જુઓ કાઈન હાબેલની વાત આપણે જોઈએ તો ત્યાં પણ પ્રભુ એમને શોધે છે, એમને કંઈક કહે છે. નૂહની વાત કરીએ, ઇબ્રાહિમની વાત કરીએ, આ બધા પ્રભુના મહાન સેવકો આપણે જાણીએ છીએ. ત્યારે આપણી પાસે ટાઈમ નથી, ખાલી હું તમને મૂસાની વાત કરીશ. મૂસા વિશે શું લખ્યું છે તો નિર્ગમનનો 33મો અધ્યાયની 11મી કલમ આ પ્રમાણે લખ્યું છે, અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોઢામાં વાત કરે. આપણે જાણીએ છીએ કે કોઈ ઈશ્વરને જોઈ શકતું નથી, એ તો અતિ પવિત્ર છે. પણ પ્રભુએ મૂસા માટે એ નક્કી કર્યું કે તું ચિંતા ના કર, તું મારી સાથે મોઢામાં. કેમ? કારણ કે પ્રભુ બહુ પ્રેમ કરે છે. કે છે મૂસા તો મારો મિત્ર છે. પ્રભુ એ ફેલોશિપને સંગતિની જેમ કરે છે. અને ત્યાં શું થાય છે કે પ્રભુ એ સંગતિ દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે અને આપણે પછી એમને રિસ્પોન્સ આપે છે. એટલે ઇટ્સ અ ટુ વે કમ્યુનિકેશન છે. પ્રભુ આપણી સાથે વાત કરે છે અને આપણે પ્રભુને રિસ્પોન્સ આપીએ છીએ. પ્રભુના અવાજને આપણે સાંભળીએ છીએ, પ્રભુના અવાજને આપણે આધીન થઈએ છીએ. અને પછી નવા કરારમાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ બહુ સરસ રીતે એ સંગતિનું વર્ણન કર્યું છે. તમે જુઓ યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, એટલે કે શિષ્યોને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી શકતો નથી, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. અહીંયા પુત્ર અને પિતા વચ્ચેની જે સંગતિનું પ્રભુ ઈસુ પોતે અહીંયા વર્ણન કરે છે. યોહાન 5:30 શું કહે છે? હું મારી જાતે કંઈ કરી શકતો નથી. પ્રભુ ઈસુ પોતે કહે છે હું મારી જાતે કંઈ કરી શકતો નથી, જે પ્રમાણે હું સાંભળું છું
એટલે કે બાપ પાસેથી તે પ્રમાણે ન્યાય ઠરાવું છું. અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં, પણ જેમણે મને મોકલ્યો છે એમની ઈચ્છા પૂરી કરવા હું ચાહું છું. અહીંયા પ્રભુ ઈસુ પણ પોતાના પિતાજી સાથેની જે ગાઢ સંગત છે એ એને ડેમોન્સ્ટ્રેટ કરે છે અને પ્રગટ કરે છે. અને પછી જ્યારે પ્રેરિતોના કૃત્યનો બીજા અધ્યાયમાં પ્રથમની મંડળીની શરૂઆત થાય છે, ત્યાં શું થાય છે? પવિત્ર આત્મા આવે છે, પવિત્ર આત્મા અગ્નિ સ્વરૂપમાં આવે છે. અને પછી એમણે જે શરૂઆતની જે મંડળી છે, જે શિષ્યો છે, એમને ટીચિંગ અને ગાઈડિંગ અને શિક્ષણ અને જે દોરવણી છે એ પ્રભુનો પવિત્ર આત્મા આપતું જાય છે. એટલે કહેવાનો મતલબ કે મનન એ પ્રભુના વચનોને સાંભળવું, એ શિક્ષણ પ્રાપ્ત કરવું અને પછી એ વચનો પ્રમાણે જીવન જીવવું, એ મનન છે, એ મેડિટેશન છે. અને એ આપણે પ્રભુના વચનોમાંથી આપણે જોઈ શકીએ. તો શા માટે આ મનન અથવા તો મેડિટેશન મારા અને તમારા આત્મિક જીવન માટે મહત્વનું છે એ આપણે હવે જોઈશું. અને આપણે આજનો જે આપણો રેફરન્સ વાંચ્યો એની પર આપણે ફોકસ કરવા માંગીએ છીએ. યહોશુઆનું પુસ્તક એનો પહેલો અધ્યાય 7મી કલમ. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવે તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. કહે છે કે ડાબી કે જમણી તરફ ફરતો નહીં. હવે એ વખતે યહોશુઆને જે આ નિયમ શાસ્ત્ર હતું એ તો જે તોરા જે હતું 5 પુસ્તકો એની વાત હતી. અત્યારે આપણી પાસે 66 પુસ્તકો બાઇબલ છે. પણ પ્રભુ જે અસેન્શિયલી પ્રભુ પોતાના બાળકોને, પોતાના શિષ્યોને, એટલે કે મને તમને જે કહી રહ્યા છે એ વચનથી ડાબે કે જમણે તમે ફરોમાં, એ વચનને તમે સાંભળો અને પાળો, પણ ડાબે કે જમણે આપણે ડાયવર્ટ ના થઈએ. અને પ્રભુ અહીંયા યહોશુઆને પણ એ જ કહે છે. યહોશુઆ 1:8મી કલમમાં શું કહે છે? અંતભાગમાં એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાંથી જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. મારે તમારે એને કાળજીથી પાડવાનું છે. એટલે આપણે પ્રભુના વચનો વાંચીએ પછી નેક્સ્ટ સ્ટેપ શું હોય છે? મૂકી દેવાનું, થોડી વાર વિચાર કરીને પ્રાર્થના કરીને ભૂલી જવાનું? ના. પ્રભુ કહે છે કે આપણે એને વાગોળવાનું છે, આપણે એને પર વિચાર કરવાનો છે. એમાંથી પ્રભુના આત્મા, મને ખબર નથી તમે કેવી રીતે પ્રભુના વચનો વાંચો છો, પણ મને જે એક પ્રેક્ટિસ મને જે પ્રભુના સેવક બતાવે છે, હું જે મારા લાઈફમાં ફોલો કરું છું કે તમે એને 10 કલાક રોજ વાંચો, એને 10 વખત વાંચો. પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, 5મી, 6મી, 7મી, 9મી ને 10મી વખત શું થશે? એ વચન એમાંથી જાણે કે બહાર નીકળી આવશે ને આપણી સાથે વાત કરવાની છે. અને એ 10 કલાકમાં બધી પ્રભુનો આત્માની જે ઈચ્છા છે કે એ બાબતો મને બતાવે, એ બાબતો ઉભરીને આવશે અને એ પછી આપણી સાથે વાત કરશે. એ મનન એ તો વાગોળવાની વાત છે. આપણે પેલી ગાય ખોરાક લે છે એ તો જલ્દી પેલો ખોરાક ખાઈ લે, પછી કોઈ જગ્યાએ જઈને શાંતિથી ઝાડ નીચે બેસશે અને પછી એને વાગોળે છે. એ સેમ ફૂડ એને એ વાગોળ્યા કરે છે કે જેથી કરીને એનો રસ બને અને પછી પ્રોપરલી ડાયજેસ્ટ થાય. આપણે પણ આ પ્રભુના વચનોનું આ રીતે મનન કરવાનું છે. 1 વખત, 2 વખત, 3 વખત, 9 થી 10 વખત વાંચીએ, પ્રભુના સાથે વાંચીએ અને શું થાય છે? એ વચનો પછી આપણી સાથે વાત કરે છે અને પ્રભુના આત્માની જે ઈચ્છા છે એ દિવસે મને બતાવવાની, એ બાબત પ્રભુ એ વચન મારફતે બતાવશે. એટલે એ આપણને ખબર પડે છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ શું થાય છે? ઓબે કરવાનું છે, એને પાળવાનું છે. બરાબર છે? ઘણી બધી વખત એવું બને છે કે આપણે વચનો વાંચીને ભૂલી જઈએ છીએ. હવે આપણે માણસ છે, આપણે ભૂલી જઈએ, રાઈટ? પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે ભૂલી ના જઈએ. અહીંયા યહોશુઆ કહે છે કે તારા મોંમાંથી જાય નહીં, તું એને કદી વિસરી ના જા, તું ડાબે જમણે ના ફર, તું એને બરોબર પાળ. કેમ? તો જ તું આબાદ થઈશ. મતલબ આજે સફળતાની ડેફિનેશન અહીંયા પ્રભુ આપે છે એ વર્લ્ડની સફળતાની વાત નથી કરતો. પૈસો તમારી પાસે આવશે. આપણી પાસે અનેક દાખલા છે કે ધન દોલત હોવા છતાં પણ વ્યક્તિ નથી ખાલી હોય છે. ઊંઘની ગોળીઓ લેવી પડે છે, છેવટે જીવન ટૂંકાઈ નાખવું પડે છે, એવું પણ આપણે જાણીએ છીએ, રાઈટ? અહીંયા સફળતા પ્રભુ કઈ સફળતાની વાત કરે છે? પ્રભુ આપણે એની સાથે આબાદારીનું, આનંદનું, પીસફુલ લાઈફ જીવીએ, એ જોયફુલ લાઈફ કે જેને બીજા લોકો જ્યારે ટચ કરે ત્યારે એમને પણ એવું ઇન્ફેક્શન લાગે અને લોકો આપણથી એ પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરે.
હવે જ્યારે યહોશુઆને પ્રભુ આ વાત ત્યારે કહે છે, હવે મૂસા એ મરણ પામ્યો છે અને યહોશુઆને પ્રભુ એ આખી જવાબદારી સોંપે છે. અને યહોશુઆને પ્રભુ કહે છે કે તું ચિંતા ના કર, તું હિંમત રાખ, ગભરાઈશ નહીં, કારણ કે હું તારી સાથે છું. પણ તારે શું કરવાનું છે? તારે મારા નિયમો પાળવાના છે, તારે મારા નિયમો વાગોળવાના છે, તારે મારા નિયમો પ્રમાણે જીવન જીવવાનું છે, અને તો તું સફળ થઈશ. હવે યહોશુઆને ખબર હતી કે કનાન દેશમાં જ્યાં આખી જે ઇસ્રાયેલ પ્રજાને લઈ જવાનો છે એ બહુ ભયંકર પ્રદેશ હતો. કારણ કે ત્યાં જે જાતિ અને જે ટ્રાઇબ્સ ત્યાં રહેતી હતી, જે બધા નેશન્સ હતા, એ બહુ ભયંકર લોકો હતા બધા. યહૂદી લોકો પોતે એની સામે કશું કરી શકે નહોતું. એટલે યહોશુઆને બહુ જ ખબર હતી. પણ પ્રભુ કહે છે કે તું ચિંતા ના કર, હું તને સફળતા આપીશ, હું તારી સાથે રહીશ, હું તને એમાં વિજય પ્રમાણીશ. પણ તારે શું કરવું છે? તો તારે મારા વચનનું પાલન કરવાનું છે, તારે મારા વચનોને પાળવાના છે, તારે મારા વચનોને યાદ. હવે આપણે વિચાર કરીએ કે સાહેબ ને પ્રભુ આ વચનો પર ફોર્સ કરીએ છીએ, કે પ્રભુ આપણને વચનો પાળવાનું કહે છે? કારણ કે મારા આ વચન તો જીવંત વચન છે ને. મારે તમારે જો આ પૃથ્વી પર વ્યવસ્થિત રીતે સારી રીતે જીવન જીવવું હશે તો પ્રભુના આ વચનો આપણે વાંચીને એને પાળવા પડશે. બીજા ઘણા બધા અહીંયા બુક્સ મળે છે આ વર્લ્ડમાં, બરાબર? સક્સેસફુલ લાઈફ અને 7 હેબિટ્સ ઓફ ઇફેક્ટિવ લાઈફ, જાત જાતના પુસ્તકો છે. પણ એ બધું આત્મિક જીવન માટે કોઈ ફાયદાકારક નથી. એ તો ફક્ત પ્રભુનું પવિત્ર વચન જ આપણને મદદરૂપ થાય છે. અને યહોશુઆને વાત ખબર હતી, તેથી પ્રભુ યહોશુઆને કહે છે. અને તમે જુઓ કે યહોશુઆએ એને પાડ્યું છેક સુધી, અને સફળતાપૂર્વક યહૂદી લોકોને એ કનાન દેશમાં લઈ ગયો. પછી ત્યારબાદ ઇસ્રાયેલ પ્રજાએ એ વચનોને મૂકી દીધા, અને આપણે જાણીએ છીએ કે એનો અંત કેટલો ભયંકર. છેવટે આખું યરૂશલેમ મંદિરનો નાશ થઈ ગયો, રાઈટ? કારણ કે પ્રભુ કહે છે કે જો તમે મારા વચનો પાળશો નહીં, જો તમે મારા વચનો વાગોળશો નહીં, જો તમે મારા વચનોને ફેથફુલ રહેશો નહીં, સાંભળીને એ પ્રમાણે જીવન નહીં જીવો, તો ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ લીડ ટુવર્ડ્સ ડિસ્ટ્રક્શન. હું ને મારા ખૂબ કુટુંબ એનો પતો નહીં આપે. કેમ? કારણ કે આ પ્રભુના વચનો મેં જે દિવસે છોડી દીધા તો પછી આપણે જાણતા નથી કે એનો શું અંત આવે. એટલે પ્લીઝ આપણે આ પ્રભુના વચનોને ગંભીરતાથી, આપણે આપણી પાસે 4-5 બાઇબલ બધા આપણા દરેકના ઘરમાં હશે, દેટ્સ ફાઇન, પણ એને રોજ વાંચીએ અને એને એ વાંચીને આપણે એને જીવનમાં ઉતારીએ. ઘણી બધી વખત શું કરે છે, જ્યારે વચન વાંચે ત્યારે આપણે હા આ વચન પેલી વ્યક્તિ માટે છે, એના માટે જ નહીં. શેતાન બહુ એવું કરે. આપણે ઘણી બધી વાંચતા હોય તો મને એવું થાય, હું વચન વાંચું તરત મને થાય આ વચન પેલી વ્યક્તિ માટે છે. પછી હું તરત મારી પ્રભુ આ શેતાન કેટલો ટ્વિસ્ટ કરે છે ને. આ દરેક વચન મારા માટે છે. લેટ અસ નોટ થિંક અબાઉટ અધર્સ. મારા માટે છે, આપણા માટે છે. અને જ્યારે આપણે વાંચીએ ત્યારે પ્રભુને કહીએ પ્રભુ મને આ વચન પાળવા માટે. કારણ કે પ્રભુ વિશ્વાસુ છે અને આપણે બધા આ બાબત કરીએ છીએ, આમાં કોઈ નવી વાત નથી. પણ આજે પ્રભુ આપણને યાદ કરાવ્યા છે. તો પછી આપણે કઈ રીતે આ મનન કરવું જોઈએ? તો એ આપણે આ યહોશુઆનું જે પુસ્તક એનો પહેલો અધ્યાય 7મી 8મી કલમમાંથી આપણે 3 સ્ટેપ્સ આપણે જોઈશું. પહેલો સ્ટેપ શું છે? 7મી કલમમાં શું લખ્યું છે? તમારી પાસે બાઇબલ છે તો તમે ખોલશો અને યહોશુઆ પહેલો અધ્યાય અને 7મી કલમ. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા હિંમતવાન થા. સંભાળીને અહીંયા લખ્યું છે કે તું સંભાળીને ઓબ્ઝર્વ, એને ઇંગ્લિશમાં જે વર્ડ વાપર્યો છે એને ઓબ્ઝર્વ. હવે જે ઓબ્ઝર્વ વર્ડ છે એને જો સમજવું હોય તો એ કોઈ ચોકીદાર કોઈ બાબતને ગાર્ડ કરે, કોઈ ચોકી કરે, એવો અહીંયા શબ્દ એ લખવામાં આવે છે. એટલે પ્રભુ યહોશુઆને કહે છે કે તું આ વચનોનો એવી રીતે ગાર્ડ કર કે જેથી કરીને એ તને મારામાં રાખે. એટલે આપણે એને એક બહુ ગંભીરતાથી એને લેવાનું છે. કારણ કે મારીને તમારી સુરક્ષા વચનો પર આધારિત છે. આપણે એ વચનોને એવી રીતે લેવાનું છે કે એ મારું પ્રોટેક્શન બની રહે છે. એ વચનો મારું ને તમારું આપણું એક સુરક્ષા કવચ તરીકે આપણને એ મદદરૂપ થાય છે. એટલે એ કહે છે કે તમારે એને ઓબ્ઝર્વ કરવાનું છે. કારણ કે જો આપણે એને આપણે જો એ રીતે નહીં લઈએ, આપણે એને સંભાળીને આપણે સાચવીને એ નિયમો નહીં આપણા જીવનમાં ઉમેરીએ,
વાપરીએ તો શું થશે કે શૈતાન શત્રુ આપણને એમાંથી પ્રભુમાંથી દૂર લઈ જશે અને આપણે પછી પ્રભુ તરફથી દૂર જતા રહીશું. એટલે તેથી કે આ વચનોને એક ગાર્ડ તરીકે આપણે લેવાના છે. બીજું સ્ટેપ શું છે? 7મી કલમ જ છે. 7મી કલમ આગળ યહોશુઆ શું કહે છે? તે માટે તેમાંથી જમણે કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કે તું જાય ત્યાં તું ફતેહ પામે. તેમાંથી ડાબી કે જમણે. હવે આ વચનમાંથી ડાબે જમણે જવાનો શું મતલબ છે? તમે જુઓ, કોઈ જગ્યાએ તમે કોઈ ડાયરેક્શનમાં આપણે ડ્રાઈવ કરતા હોઈએ, રાઈટ? હવે આપણને કીધું છે કે ભાઈ સ્ટ્રેટ આપણે ડ્રાઈવ કરો, પણ હવે મને એમ થાય કે ના, હું ડાબે જતો તો આઈ એમ નોટ ગોઈંગ ટુ અરાઈવ ટુ માય ડેસ્ટિનેશન. હું મારી મુકામ પર પહોંચવાનો નથી, હું કોઈ બીજે જ જતો રહ્યો. મતલબ આ વચનોમાં એવું જ છે. આ વચનો આપણને ઇટ લીડ સ્ટ્રેટ ટુ ઇટર્નલ લાઈફ, રાઈટ? ઇટ લીડ સ્ટ્રેટ ટુ જીસસ ક્રાઇસ્ટ. અને જો પછી હું ડાબે જમણે જઉં તો શું થશે કે હું મારા મુકામ પર નહીં પહોંચું. અને પ્રભુ અહીંયા યહોશુઆને પણ એ જ કહે છે કે તું મારા વચનોથી ડાબે જમણે ફરતો નહીં. બરાબર, આ વચનોને આપણે ટ્વિસ્ટ ના કરે કોઈ દિવસ. ત્યારે ઘણા બધા પ્રભુના સેવકો આવ્યા છે, જાત જાતના સ્પેક્યુલેશન વચનો મારફતે કરે છે, જાત જાતનું ઇમેજિનેશન કરે છે. આપણે એવું બધું કરવાની જરૂર નથી. સિમ્પલ વચન છે, સરળ રીતે આપણે એને સ્વીકારવાનું છે, પોતાના હૃદયમાં એનું પાલન કરવાનું છે. એની ઉપર લોકો થીસીસ લખે છે, પીએચડી કરે છે. હું એની વાત નથી કરતો. હું આ પ્રભુના વચનો જે સરળતાથી આપણને પ્રભુએ આપ્યા છે, સરળતાથી આપણે એને સ્વીકાર કરીએ, પછી એની જાત જાતનું ટ્વિસ્ટ કરીને પછી એને પરથી વાદ વિવાદ કરીને એને પછી ડાબે જમણે ફરી ના જઈએ. કેમ? ને તો પછી આપણને નુકસાનકારક થશે. અને તેથી કરીને બીજી આ બાબત યહોશુઆને પ્રભુ બતાવી રહ્યા છે કે તું ડાબે જમણે ફરતો નહીં. અને ત્રીજી જે બાબત આપણે શીખીએ છીએ તો એ કે રાત દિવસ તું એની ઉપર મને. રાત દિવસ એનો મતલબ શું થયો કે 24 hours બેઝિકલી મારે પ્રભુના વચનો. એટલે હું એવું નથી કહેતો કે આપણે બાઇબલ એટલે સુઈ જઈએ, બાઇબલ બસ આખો દિવસ, એવું નથી કહેવાનો. મતલબ કે એ પ્રભુના વચનો વાંચ્યા છે અને પછી આપણે એની પર ફોકસ કરવાનું છે. હવે તમારામાંથી જે લોકો સાયકોલોજી કર્યું છે તમને ખ્યાલ છે કે જેની પર તમે વધારે ફોકસ કરો એ તમારી થોટ પેટર્ન ડેવલપ કરે છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, સોશિયલ મીડિયા આપણે બધા વી લવ સોશિયલ મીડિયા. હવે જેટલો સમય તમે સોશિયલ મીડિયા પર ગાળશો અને એ તમે જ્યારે જોશો તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એમ્બેડ થઈ જશે. મેં સાયકોલોજી કર્યું છે, મને થોડો ઘણો ખ્યાલ છે. અને એ શું થશે પછી ક્યારેક રાત્રે સ્વપ્નમાં બી આવશે, આવે છે ને, ઘણા સ્માઇલ કરે, રાઈટ? તમારા વિચારોમાં એ ટોપ પર રહેશે એ બાબતો. અને પછી શું થશે કે આપણે એમ જ રહીએ છીએ. પ્રભુ એમ કહે છે કે તમે સોશિયલ મીડિયા કે બીજી બધી બાબતોમાં વધારે ફોકસ ના કરો, મારા વચનો પર ફોકસ કરો. અને મને ઘણા લોકો હમણાંથી કુટુંબની મુલાકાત લીધી, એ લોકો વચનો પર સખત પ્રેમ કરે, સખત ફોકસ કરે. કુટુંબને મને એટલું ઇન્સ્પિરેશન થયું, કારણ કે અમે દરેક વાતમાં પ્રભુના વચનો શું કહે છે એ અમે કરીએ છીએ. અને એમણે 2-4 દાખલા આપ્યા કે ભાઈ આમ હતું એટલે કે અમે પ્રભુ પ્રાર્થના કરી, પ્રભુને આ વચન ઉતાર, અમે આમ કર્યું પ્રભુ. એટલે બેઝિકલી વચન ઉપર આધારિત વચનને કેન્દ્ર સ્થાને રાખ્યું અને પ્રભુ આપણી પાસેથી ઈચ્છે છે. એટલે આ ત્રીજું જે પગથિયું છે જે યહોશુઆને પ્રભુ કહે છે કે રાત દિવસ એની પર મનન કરો. એટલે બીજા અર્થમાં કે તમે એની પર ફોકસ કરો, આપણે એની પર ફોકસ કરીએ, આપણે એની પર ધ્યાન રાખીએ. વાલાઓ, આ જે બાબતો છે મેં કોઈ નવી તમારી આગળ નથી કહી, પણ અત્યારે પ્રભુ આપણને એ જ કહેવા માંગે છે કે આપણે આ ક્રિશ્ચિયન ડિસિપ્લિન ઓફ મેડિટેશન એને આપણે સિરિયસલી લઈએ. જે પ્રભુના વચનોનું મનન એને આપણે ગંભીરતાથી લઈએ. મનન કરવું શું છે? પ્રભુના અવાજને સાંભળવું, એના વચનોને આપણે વાંચવા, સાંભળવા અને એને આધીન સાંભળવું અને આધીનતા, આ બે વસ્તુ સાથે જવી જોઈએ. એવું ના થાય કે ખાલી હું ક્વાઇટ ટાઈમ કરીને છોડી દઉં પછી મારા જીવનમાં કંઈ દેખાય નહીં. મારા જો આત્મિક જાગૃતિ જોઈતી હશે તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, બેસિકલી ઓબીડિયન્સ ટુ ધ વર્ડ ઓફ ગોડ એન્ડ ટુ ધ વોઇસ ઓફ ગોડ. પ્રભુના અવાજને એના વચનને આધીન થવાનું છે. અને માનો આપણે એ કરીએ. કેમ? કારણ કે એમાં આબાદાની છે. અહીંયા યહોશુઆને પ્રભુએ કીધું કે તો તું સફળ થઈશ, તારી આબાદાની થશે, તું ફતેહ પામશે. અને આપણે જોયું કે યહોશુઆ યહૂદી લોકોને લઈ ગયા અને પ્રભુ આપણી પાસેથી એ ઈચ્છે છે. આવો આપણે આંખો આપણે પોતાના મસ્તકો નમાવી અને પ્રભુની આગળ થોડો સમય વચનના પ્રકાશમાં શાંત રહીએ.
Let us close our eyes and observe a moment of silence. પ્રભુની આગળ શાંત રહીએ. યહોશુઆને પ્રભુએ કીધું કે તું મારા વચનોનું મનન કર, તું એને પાળ, રાત દિવસ તું એને વાગોળ, અને તું મારા વચનો ડાબે જમણે ફરતો, અને તો હું તને ફતેહ મળીશ, તો હું તને આબાદારી આપીશ. અને મારા પ્રભુ અત્યારે આપણી સાથે એ જ બાબત અહીંયા વાત કરી રહ્યા છે. અને જો પ્રભુએ આજે તમારી સાથે પ્રભુ આત્માએ વાત કરી હોય તો આજે કદાચ આજે એક નવો નિર્ણય આપણા હૃદયમાં પ્રભુની આગળ લે કે હા પ્રભુ, હું આજથી તમારા વચનો ઉપર રાત દિવસ મનન કરીશ. હા પ્રભુ, હું તમારા વચનો ને પુષ્કળ પાડીશ નહીં, પણ પ્રેમ કરીશ. અને પ્રભુ, હું એ તમારા વચનોને આધીન થઈશ. વાળો એક નાની પ્રાર્થના, જો પ્રભુનો આત્મા તમે કહેતો હોય તમારા હૃદયમાં તમે કરો. આપણે પોતાના હૃદયમાં પ્રભુને કે હા પ્રભુ, અમે મનન તમારા વચનોનું મનન કરવા માંગીએ છીએ, કારણ કે એમાં અમારી ભલાઈ છે, એમાં અમારી સુખાકારી છે, એમાં અમારી આબાદાની છે, અને એવું તમે અમારી પાસેથી ઈચ્છો છો. મારા પ્રભુ પવિત્ર આત્મા દેવ આપણી સાથે છે, આપણો સહાયકારી છે, આપણને મદદ કરશે, ચોક્કસ મદદ કરશે સમજવાના માટે, એ વચનોને પાળવાના માટે. પણ આપણે ફ્રી વિલથી, પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી પ્રભુને એ નિર્ણય કરવાનો છે. તો બધા તમે આપણે પોતાના હૃદયમાં એક નાની પ્રાર્થના, જો પ્રભુના આત્માએ તમારી સાથે વાત કરી હોય, આપણે બીજા કોઈનો વિચાર ના કરીએ, આપણે કેવળ પોતાનો વિચાર કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર અને જીવંત વચનો માટે. એ 2000 વર્ષ પહેલા લખાયેલા વચનો આજે પણ અમને પ્રભુ એક નવું જીવન આપે છે, આત્મિક જીવન જીવવા માટે અમારી સહાય કરે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે અમારા ભાઈ બહેનો છે, એમણે પ્રભુ તમારી આગળ એ નિર્ણય કર્યો છે, તમારા વચનની અધીનતામાં તેઓ આવ્યા છે, અને તેમણે આજથી નિર્ણય કર્યો છે કે તમારું વચનોને વાંચશે, એના ઉપર મનન કરશે, એને રાત દિવસ એનું પાલન કરીને એને અધીન થશે. તો પ્રભુ, એ મારા ભાઈ બહેનોને તમે સહાય કરો, સર્વની તમે સહાય કરો કે પ્રભુ અમે તમારા વચનો પર પુષ્કળ પ્રેમ કરીએ, અમે તમારા વચનોને સાંભળીએ, એને સ્વીકારીએ, અને પ્રભુ અમે એને અધીન થઈએ માટે અમારી સહાય કરો, કારણ કે એમાં અમારી ભલાઈ છે, એમાં અમારી સુખાકારી છે. પ્રભુ, એ દરેક જીવનોને તમે તમારો આશીર્વાદ આપો. પ્રભુ પવિત્ર દેવ, તમારી સહાય અને મદદ તમે આપો કે જેથી કરીને અમે દરેક જણ એક વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકે, તમારા સાચા શિષ્ય બની શકે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો.